ગ્રામ પંચાયત સરપંચ અમારા ગામમાં જે ગટરનું જે પાણી છે શુદ્ધ કરવા માટે એસબીએમમાંથી અમે ફિલ્ટર ચેમ્બર પાસ કરાવેલી અને વર્ક ઓર્ડર મળેથી કામ પણ શરૂ કરેલું અને આજ રોજ સફળતાપૂર્વક જે ગટર લાઇનનું પાણી છે એનું કનેક્શન અહીંયા આપેલું છે અને તમે જોઈ શકો છો એમ શુદ્ધ પાણી અહીંયાથી નીકળી રહ્યું છે. બીજું કે આ જે પહેલું સ્ટેપ છે જે ગટર લાઇનનું કનેક્શનથી અહીંયા જે કચરો ભેગો થશે આ બાજુથી અને અહીંયા જ્યારે પાણી આવશે એ પછી ત્રીજા સ્પેરમાં અહીંયા પાણી આવશે અને બધું પાણી આજે 3 જે પાઇપ અહીંયા લગાવવાના બાકી છે તો પાઇપ દ્વારા પાણી બધું અહીંયાથી આગળ પણ આ રીતે બનાવવામાં આવશે તો ત્યાંથી હવે તળાવમાં પાણી જશે અને આ બધું ક્લોઝ થઈ જશે. ખાલી અહીંયા જે પંચાયતે જે સમયાંતરે સાફ સફાઈ કરવાની રહે વસ્તુ ખુલ્લી રાખવામાં આવશે એ પાર્ટ ખુલ્લો રાખવામાં આવશે અને પછી એની સાફ સફાઈ પંચાયતને જાળવવાની છે. તો સફળતાપૂર્વક પાણી એકદમ ચોખ્ખું આવે છે. ફર્સ્ટ સ્ટેપમાં જ એકદમ પાણી ચોખ્ખું આવે છે, બીજા 2 સ્ટેપ તો હજી બાકી છે. તો જે ફિલ્ટર ચેમ્બર અમારા ગામમાં મંજૂર કરી આપી તો એ તમામનો પણ આભાર અને આ ફક્ત પહેલો જે એક એક્સપેરિમેન્ટ હતો અમારા ગામમાં અને આવનારા દિવસમાં ગામમાં જેટલા પણ ગટર લાઇનના કનેક્શન છે દરેક જગ્યાએ હું સરપંચ તરીકે આગળ રજૂઆત કરીશ કે દરેક ગટર લાઇનના કનેક્શનમાં આવે ફિલ્ટર ચેમ્બર બનાવવામાં આવે અને જે પણ આમાં મજૂરો છે, જે પણ કોન્ટ્રાક્ટર છે અને જે પણ લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે તમામનો હું આભાર માનું છું. ધન્યવાદ.